સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં આવી છે। પ્રદેશ ભાજપે પ્રદેશ ચૂંટણી સમિતિ જાહેર કરી 19 સભ્યોની સમિતિમાં નિમણૂક કરાઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 19 સભ્યોની નિમણૂક। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનો પણ સમાવેશ કરાયો। કેન્દ્રીય મંત્રી CR પાટીલની પણ નિમણૂક કરવામાં આવી। आज अंगे વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર સોનલ અનરકટ ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે? જે મહત્વનું છે કે ભાજપ હંમેશા ઇલેક્શન મોડમાં રહેતો હોય છે અને તે અંતર્ગત જો વાત કરીએ તો આજે એક તરફ વિધાનસભા સત્રનો અંતિમ દિવસ છે તો બીજી બાજુ આજે જ સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે ખાસ પ્રદેશ ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી। કોર ગ્રુપની આ બેઠકમાં મુખ્યમંત્રી સહિત અને જગદીશ વિશ્વકર્મા જે પ્રદેશ ભાજપ અધ્યક્ષ છે તેમના સહિત જે અન્ય સભ્યો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ હવે જે પ્રદેશ ચૂંટણી સમિતિ છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના નજીકના ભવિષ્યમાં છે ત્યારે ઇલેક્શન દરમિયાન લોકોની વચ્ચે કયા વિચારો સાથે જવું, ભાજપના કયા મુદ્દાઓ એવા છે કે જેની સાથે લોકોની વચ્ચે જવું અને ખાસ કરીને વિધાનસભામાં જ્યારે યુસીસીનું બિલ પાસ કરી દેવામાં આવ્યું છે ત્યારે યુસીસી સંદર્ભમાં લોકો સમક્ષ કેવી રીતે જવું અને કઈ રીતે તેના મુદ્દાઓની સમજણ લોકોને આપી, આ તમામ બાબતોની જે રૂપરેખા છે તે આજની આ બેઠકમાં તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આ ચૂંટણી સમિતિના જે સભ્યો છે તેના નામ પર પણ આખરી મહોર મારવામાં આવી હતી। ખાસ કરીને મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આ જે સમિતિ છે તેના સભ્ય રહેશે। આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી દત્તાજીની પણ આ જે સમિતિ છે તેમાં નિમણૂક કરવામાં આવી છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે સમિતિમાં। સાથે સાથે જ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી CR પાટીલ નું પણ નામ આ સમિતિમાં ઉમેરવામાં આવ્યું છે। આ પ્રકારે બધા મળીને 19 જેટલા જે સભ્યો છે તેની આ સમિતિ જાહેર। જી આભાર સોનલ।